શું તમે પણ ઇંગ્લિશ બોલતી વખતે અટકી જાઓ છો કે આઈ ડિડન્ટ વેન્ટ કહેવાય કે પછી આઈ ડિડન્ટ ગો? વેલ, જો આવું થતું હોય તો ડોન્ટ વરી. વેલકમ મિત્રો, જ્ઞાન વૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના ડે 19માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજના સેશનમાં આપણે સાદા ભૂતકાળના સૌથી ઇમ્પોર્ટન્ટ અને થોડા ટ્રિકી નિયમ વિશે વાત કરવાના છીએ. હા, આજે આપણે ડીડનો અસલી ખેલ સમજવાના છીએ. હવે જુઓ, આ સ્ક્રીન પર મોટાભાગના લોકો અહીં જ ગોથા ખાઈ જાય છે. આઈ ડિડન્ટ વેન્ટ સાચું છે કે આઈ ડિડન્ટ ગો? વિચારો, ગેસ કરો, મનમાં ને મનમાં તમારો જવાબ નક્કી કરી લો, કારણ કે આજનો આ કોન્સેપ્ટ સમજ્યા પછી તમારી આ ભૂલ લાઈફ ટાઈમ માટે ગાયબ થઈ જવાની છે. તમને યાદ છે ને, વર્તમાન કાળમાં આપણે ડુ અને ડઝ વચ્ચે કેટલા કન્ફ્યુઝ થતા હતા, કોની સાથે શું લગાવવું? પણ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં એવું કોઈ જ ટેન્શન નથી. લિટરલી માત્ર એક જ નિયમ છે. કરતા કોઈ પણ હોય, આઈ, વી, હી, શી, ઇટ, દે કે કોઈનું નામ, બધાની સાથે બસ એક જ વસ્તુ આવે અને એ છે ડીડ. વન રૂલ ફોર ઓલ. અને હવે આવે છે આજનો માસ્ટર રૂલ. સીધી ભાષામાં કહું તો ડીડ પોતે જ આ વાક્યનો મોટો ડોન છે. નિયમ એવો છે કે એક મ્યાનમાં બે તલવાર ન રહે, બરાબર? એવી જ રીતે એક વાક્યમાં બે ભૂતકાળ ક્યારે ના આવે. જો વાક્યમાં એકવાર ડીડ આવી ગયું તો મેઇન વર્બ હંમેશા એના મૂળ રૂપમાં એટલે કે V1માં જ આવશે. ડીડ પહેલેથી જ ભૂતકાળ બતાવે છે તો પછી ફરીથી ભૂતકાળનું રૂપ લગાવવાની કોઈ જ જરૂર નથી. તો ચાલો સૌથી પહેલાં જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે ભૂતકાળમાં ના કેવી રીતે પાડવી. આ રહી એની એકદમ સિમ્પલ ફોર્મ્યુલા. નકાર વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, એના પછી ડીડ નોટ અથવા સ્પોકન ઇંગ્લિશમાં આપણે કહીશું ડીડન્ટ, અને છેલ્લે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1. સબ્જેક્ટ, ડીડન્ટ અને V1. આ નાનકડું સ્ટ્રક્ચર મગજમાં એકદમ ફિટ કરી લો. હવે યાદ છે ને પેલો આપણો શરૂઆતનો સવાલ? આઈ ડિડન્ટ વેન્ટ એ એબ્સોલ્યુટલી ખોટું છે. કેમ? કારણ કે ડીડ અને વેન્ટ બંને ભૂતકાળ થઈ ગયા. બે ભૂતકાળ ક્યારેય સાથે ના આવે. એટલે સાચું વાક્ય શું બનશે? એક્ઝેક્ટલી, આઈ ડિડન્ટ ગો, જેનો અર્થ થાય છે હું ન ગયો. ક્લિયર? ચાલો હવે આપણે પ્રેક્ટિસ કરીએ. હું વાક્ય બોલીશ અને તમારે મારી સાથે મોટેથી બોલવાનું છે. ઓકે? લિસન એન્ડ રિપીટ. હકાર વાક્ય છે આઈ વેન્ટ ટુ સ્કૂલ. હું સ્કૂલે ગયો. હવે આનું નકાર આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ. ચાલો મારી સાથે બોલો, આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ. સુપર્બ! જોયું ને, અહીં વેન્ટનું ગો થઈ ગયું. હજી એક એક્ઝામ્પલ જોઈએ. રાહુલ એટ એન એપલ. રાહુલે સફરજન ખાધું. અહીં એટ ભૂતકાળ છે, રાઈટ? હવે જ્યારે નકાર બનાવીશું તો એનું મૂળ રૂપ ઈટ થઈ જશે. તો વાક્ય બનશે રાહુલ ડિડન્ટ ઈટ એન એપલ. રાહુલે સફરજન ન ખાધું. ચાલો ફરીથી સાથે બોલીએ. રાહુલ ડિડન્ટ ઈટ એન એપલ. ગ્રેટ જોબ! નેગેટિવ સેન્ટેન્સીસ માટે આ છેલ્લી પ્રેક્ટિસ. શી કોલ્ડ મી. તેણે મને કોલ કર્યો. આનું નેગેટિવ શું થશે? શી ડિડન્ટ કોલ મી. તેણે મને કોલ ન કર્યો. અહીં હાસ નોટિસ કરો, કોલ્ડમાંથી ઈડી નીકળી ગયું અને મૂળ રૂપ કોલ આવી ગયું. ચાલો આઉટ લાઉડ મારી સાથે બોલો. શી ડિડન્ટ કોલ મી. પરફેક્ટ. હવે તમારો કોન્ફિડન્સ ચોક્કસ વધી રહ્યો હશે. ઓલરાઇટ, હવે આપણે બીજા સેક્શન પર જઈએ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે ભૂતકાળમાં પ્રશ્નો કેવી રીતે પૂછવા. જ્યારે પણ પ્રશ્ન પૂછવો હોય ને, ત્યારે આપણો પેલો ડોન એટલે કે ડીડ ઉઠીને વાક્યની સૌથી આગળ આવી જાય. ફોર્મ્યુલા જુઓ. સૌથી પહેલાં ડીડ, પછી સબ્જેક્ટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. અહીં પણ વાક્યમાં ડીડ તો છે જ, એટલે ક્રિયાપદ તો મૂળ રૂપમાં જ રહેશે. હા, ચાલો ફરીથી પ્રેક્ટિસ ટાઈમ. લિસન એન્ડ રિપીટ. વાક્ય છે રાહુલ વેન્ટ ટુ મુંબઈ. રાહુલ મુંબઈ ગયો. હવે ધારો કે આપણે કોઈને પૂછવું છે, ડીડ રાહુલ ગો ટુ મુંબઈ? શું રાહુલ મુંબઈ ગયો હતો? સાંભળો અને રિપીટ કરો. ડીડ રાહુલ ગો ટુ મુંબઈ? અહીંયા પણ આગળ ડીડ લાગ્યું એટલે વેન્ટનું પાછું ગો થઈ ગયું. બીજું ઉદાહરણ જોઈએ. હી પાસ્ડ ધી એક્ઝામ. તે પરીક્ષામાં પાસ થયો. પ્રશ્ન પૂછવો હોય તો સિમ્પલ આગળ ડીડ લગાવી દો. ડીડ હી પાસ ધી એક્ઝામ? શું તે પરીક્ષામાં પાસ થયો? કમ ઓન, સાથે બોલીએ. ડીડ હી પાસ ધી એક્ઝામ? અહીં પાસ્ટમાંથી પેલું ઈડી નીકળી ગયું ને, ફક્ત પાસ થઈ ગયું. અદ્ભુત! હવે રોજિંદા જીવનમાં આપણે વારંવાર બોલતા હોઈએ એવું આ વાક્ય જુઓ. ડીડ ધે અન્ડરસ્ટેન્ડ?
શું તેઓ સમજ્યા? આનો નેચરલ ફ્લો પકડવા માટે 2 વાર મારી સાથે રિપીટ કરો. ડિડ ધે અન્ડરસ્ટેન્ડ? ફરી એકવાર. ડિડ ધે અન્ડરસ્ટેન્ડ? ફેન્ટાસ્ટિક. હવે તો તમે આમાં ક્યારેય ભૂલ નહીં કરો. નેક્સ્ટ ટોપિક છે શોર્ટ એન્ડ સ્માર્ટ આન્સર્સ. તમને ખબર છે, જ્યારે કોઈ તમને ડેડથી પ્રશ્ન પૂછે ને તો આખું લાંબુ વાક્ય બોલવાની કોઈ જ જરૂર નથી હોતી. ફ્લુઅન્ટ ઇંગ્લિશ સ્પીકર્સ હંમેશા એકદમ ટૂંકા અને સ્માર્ટ જવાબો જ આપે છે. સ્ક્રીન પર આ ટેબલ જુઓ. પ્રશ્ન છે, ડિડ શી કમ? શું તેણી આવી? જો તમારે હા કહેવું હોય તો બસ આટલું જ કહો, યસ શી ડિડ. અને જો ના કહેવું હોય તો નો શી ડિડન્ટ. એકદમ શોર્ટ, સ્માર્ટ અને પરફેક્ટ, રાઈટ? ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ. હું પ્રશ્ન પૂછીશ અને તમારે સ્ક્રીન પર જોઈને જોરથી શોર્ટ આન્સર આપવાનો છે. રેડી? પ્રશ્ન છે, ડિડ ધે વોચ ધ મૂવી? શું તેમણે ફિલ્મ જોઈ? હકારમાં જવાબ આપવો જોઈએ. યસ, વેરી ગુડ. યસ ધે ડિડ. હવે નકારમાં જવાબ આપો. બિલકુલ સાચું. નો ધે ડિડન્ટ. સાવ સહેલું છે ને? હવે આગળ વધીએ. હુ ક્વેશ્ચન્સ ઇન ધ પાસ્ટ. અત્યાર સુધી આપણે એવા પ્રશ્નો જોયા જેના જવાબ માત્ર હા કે નામાં આવતા હોય. પણ જો તમારે કોઈ પાસે વધારે ડિટેલ માંગવી હોય, જેમ કે કોણ, ક્યાં, ક્યારે, શા માટે, ત્યારે શું કરવું? વેલ, એનું સ્ટ્રક્ચર પણ સાવ સિમ્પલ છે. હમણાં જે ક્વેશ્ચનવાળી ફોર્મ્યુલા શીખ્યા એની બરાબર આગળ એક WH વર્ડ એટલે કે વોટ, વેર, વેન મૂકી દેવાનો છે. જુઓ, WH વર્ડ, પછી ડિડ, પછી સબ્જેક્ટ અને છેલ્લે V1. બસ આખો રૂલ એ જ છે, ખાલી આગળ એક શબ્દ ઉમેર્યો છે. તો ચાલો ફટાફટ રોજિંદા વપરાશના થોડા એક્ઝામ્પલ જોઈએ. હું બોલું એની પાછળ તમારે મોટેથી રિપીટ કરવાનું છે. વેર ડીડ હી ગો? તે ક્યાં ગયો? વોટ ડીડ દે સે? તેમને શું કહ્યું? વેન ડીડ શી કમ? તે ક્યારે આવી? વાય ડીડ રાહુલ ક્રાય? રાહુલ શા માટે રડ્યો? આ બધામાં તમે એક વાત નોટિસ કરી? ડેડ અને V1નો આપણો પેલો રૂલ અહીંયા પણ એવો ને એવો જ છે. અને હવે સમય છે આજના હોમવર્ક ચેલેન્જનું. સ્ક્રીન પર 4 સિમ્પલ ગુજરાતી વાક્યો આપેલા છે. આજના આ ડેડવાળા નિયમોનો યુઝ કરીને તમારે આ વાક્યોનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું છે. અને હા, યાદ રાખજો, એક મ્યાનમાં 2 તલવાર ન રહે, એટલે વાક્યમાં 2 ભૂતકાળ ક્યારે ના આવવા જોઈએ. તો શું સિમ્પલ પાસ્ટ ટેન્સના માસ્ટર બનવા રેડી છો? સાચા જવાબો નીચે કમેન્ટ્સમાં ચોક્કસથી પોસ્ટ કરજો. હું તમારી કમેન્ટ્સની રાહ જોઈશ. અને હા, જો આજના આ સેશનથી તમારા કન્સેપ્ટ્સ ખરેખર ક્લિયર થયા હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બસ આવી જ રીતે પ્રેક્ટિસ કરતા રહો અને આપણે મળીશું જ્ઞાન વૃક્ષના ડે 20ના ક્લાસમાં. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ કીપ સ્પીકિંગ.